સાબરમતી રિવરફ્રન્ટ, દુનિયાના જાણીતા સૌથી ઇનોવેટિવ શહેરી પ્રોજેક્ટ્સમાંથી એક. પ્રોજેક્ટની શરૂઆતથી જ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મક્કમ નિર્ધાર હતો કે અહીંયા વિકાસનું કોઈ પણ કામ સમાજ કે પર્યાવરણના ભોગે નહીં થાય, અને આ જ વિચારને આજે ફળીભૂત કર્યો છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટે. પહેલીવાર નદીના પટમાં ફેલાયેલા અસંગઠિત વ્યવસાયો જેવા કે ધોબીઘાટ અને ગુર્જરી બજારને સુયોજિત બજારોમાં ફેરવીને સેંકડો વ્યવસાયિકોની જિંદગીમાં પરિવર્તનના બીજ રોપવા જઈ રહ્યા છે. પેઢીઓથી સાબરમતીના કિનારે ચાલતા ધોબીઘાટનું પુનર્વસન કરી પહેલીવાર દેશના સૌપ્રથમ આયોજન હેઠળના ધોબીઘાટનું નિર્માણ કરવામાં આવ્યું. 9,380 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવતા આ આધુનિક ધોબીઘાટ હેઠળ રૂપિયા 8.26 કરોડના ખર્ચે બનાવવામાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ. લાઇટ, પાણી માટે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ વોટર ટેન્ક્સ, બોરવેલ, વોટર મીટર સાથેનું નેટવર્ક, ડ્રેનેજ લાઇન, કપડાં સૂકવવા માટે સ્ટ્રક્ચરલ માળખું, ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ માટે વોટરપ્રૂફ પ્લગ્સ, એડમિનિસ્ટ્રેશન બ્લોક. એ જ રીતે સાબરમતીના કિનારે અન્ય એક અસંગઠિત વ્યવસાય હતો એલિસ બ્રિજ નીચે ભરાતું ગુર્જરી બજાર, એટલે કે હજારો વ્યવસાયિકો માટે જીવન નિર્વાહનો સ્ત્રોત. પહેલીવાર આ વ્યવસાયિકોને મળ્યું એક આયોજિત બજાર, રિવરફ્રન્ટ માર્કેટ. રૂપિયા 21 કરોડના ખર્ચે નિર્મિત આ માર્કેટમાં પણ ઊભી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ. આરસીસી રસ્તા, લાઇટો, પાર્કિંગ, ડ્રેનેજ લાઇનો, વેન્ડિંગ પ્લેટફોર્મ્સ તથા લારી સ્ટેન્ડ્સ. રવિવાર સિવાય આ રિવરફ્રન્ટ માર્કેટને 5 દિવસ અન્ય થીમ ઉપર માર્કેટ કરવામાં આવશે. અત્યાર સુધી ગંદકી અને અસુરક્ષા વચ્ચે હાડમારી સાથે માંડ રોજી કમાતા ધોબીઓ અને ગુજરી બજારના વ્યવસાયિકોને હવે મળશે સન્માનભેર રોજગાર. ધોબીઘાટ અને ગુર્જરી બજારના નિર્માણથી માત્ર લાભાર્થીઓનું સામાજિક સશક્તિકરણ જ નથી થયું, પણ સાબરમતી નદી અને શહેરના પર્યાવરણને મળી છે સુરક્ષા અને સુધાર. આકાશને આમ તો વિકાસ, પણ છેક છેવાડાના માનવીનું પણ કલ્યાણ. આ અભિગમને સાર્થક કરવા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુભારંભ કરવા જઈ રહ્યા છે ધોબીઘાટ અને રિવરફ્રન્ટ માર્કેટ. તારીખ 3 ફેબ્રુઆરી 2014. સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદનું આભૂષણ.